હવે વાત ગાંધીનગરની કરીએ, જ્યાં રાચરડા ગામમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી। હનુમાન જન્મોત્સવને લઈને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું। રાચરડામાં હનુમાનજીની શોભાયાત્રા નીકળી, જેમાં અનેક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। રાચરડામાં હનુમાનજી મંદિરે સુંદરકાંડનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। તો રાચરડાના દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો, જ્યાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। હનુમાન જયંતી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામવાસીઓ જોડાયા હતા। श्री संकटमोचन महावीर हनुमान मंदिर राचरडा अहमदाबाद द्वारा आज हनुमान प्राकट्योत्सवનો विशाल आयोजन કરવામાં આવ્યો છે। આ ભારતનો ચોથો એવું દિવ્ય મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતાની અવસ્થામાં છે। 2 ટનની આ મૂર્તિ છે અને હનુમાનજીના પગમાં વિરાવણ જોડે હનુમાનજીને પુત્ર મકરધ્વજની ફોટો છે અને હાથમાં રામ લક્ષ્મણની ફોટો છે। આજે જે હનુમાન પ્રાકટ્યોત્સવનો દિવસ હતો તો ત્યારે સવારમાં 6 વાગ્યા હવન, પછી 7 વાગ્યા भव्य जुलूस और शोभा यात्रा हनुमान जी ने निकली थी। महावीर हनुमान मंदिर राचरडा द्वारा आज हनुमान प्राकट्योत्सवનો विशाल आयोजन કરવામાં આવ્યો છે। આ ભારતનું ચોથું મંદિર છે જ્યાં હનુમાન વિશ્રામ કરતાની છે। નિમકર બાબાના આશીર્વાદથી 6 મહિના પહેલાં આ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આજે પહેલી હનુમાન પ્રાકટ્યોત્સવનો બહુ વધારે થઈ રહી છે। સવારમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, પછી ભવ્ય જુલુસ અને શોભાયાત્રા નીકળી હતી, પછી સુંદરકાંડનું આયોજન હતું, પછી મહાઆરતી અને મહાપ્રસાદ મહાભંડારોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ભારતનું ચોથું મંદિર છે જ્યાં હનુમાન